સાવધાન થઈ જઈએ. આત્માની એટેન્શનની પોઝિશન. નાની ધૂન બોલીશું. ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ ગુરુ ઓમ. 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 ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ 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 ઓમ. મોક્ષમાર્ગસ્નેતારમ હેતારમ કર્મવૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ તદ્ગુણલક્ષયે અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાഞ്જને શલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. તસ્मै શ્રી ગુરવે નમઃ. સ્વાધ્યાયનો વિચારણાનો વિષય છે વિશ્વ શાંતિ. વિષય ઘણો મોટો છે. એક બે દિવસમાં કે 3 દિવસમાં એની વિચારણા આપણે પૂરી ન કરી શકીએ. વિશ્વ શબ્દને તત્કાળ ગૌણ કરીએ તો શાંતિ. જો સત્ય સમજાય, જો ભગવાનની ઓળખાણ થાય, જો સત્પુરુષની ઓળખાણ થાય, જો અંતરમાં નિષ્પક્ષપણે જ્ઞાનીઓની વાતનો વિચાર કરી શકે, કરે તો ઉપાય છે. અને નહીં તો અનંત કાળે પણ ઉપાય નથી. જીવનનું ધ્યેય શું? શું ઈચ્છે છે? એવું કોઈ દિવસ પૂછ્યું આપણે આપણી જાતને? તમારા બાપા એમ કહેતા હતા કે હવે આ તો મોટો થયો, ગ્રેજ્યુએટ થઈ ગયો એટલે લગ્ન કરી નાખો અને હવે પૈસા કમાઓ. બધાની વાત છે. આપણા બાપુજી વ્યવહારિક બાપુજી છે. પરમાત્મા
જે ત્રણલોકના નાથ છે એ શું કહે છે? પણ એવું જાણવાનું સૌભાગ્ય લાખો કરોડોમાં કોઈ એકાદને પ્રાપ્ત થાય છે, પણ તે પ્રાપ્ત કરવું એમ જ્ઞાનીઓ કહે છે. અને ત્યાંથી શાંતિની શરૂઆત થાય. હે જીવ, ભ્રમામાં તને સત્ય કહું છું, સુખ શાંતિ અંતરમાં છે, બહાર શોધવાથી મળશે નહીં. અંતરનું સુખ શાંતિ તે અંતરમાં છે. તે થવા બાહ્ય પદાર્થનું આશ્ચર્ય ભૂલ અને તેમ થવા અચળ ગંભીર ઉપયોગ રાગ. થોડું ફિલોસોફી જેવું લાગે નવા ભાઈઓને, પણ અહીં તો એવું સાંભળ્યું છે કે ભાઈ આ અમેરિકાનું શ્રેષ્ઠ વર્કિંગ સેન્ટર છે એમ સાંભળ્યું છે, કંઈક એવી પ્રતીક પણ થોડી થાય. All centers are good. They are functioning well in their own way, but the one working in a better way, in a relatively enlightened way, in a relatively progressively way, is that of ALS. So we have heard. એટલે તમારી પાસે એવું એક્સપેક્ટેશન છે કે તમારામાંથી 2-3 વર્ષે પણ કોઈ એક મહાપુરુષ એવો ઉત્પન્ન થાય કે જે આત્મ તત્વનો અનુભવ કરીને ભગવાન તીર્થંકર કે ઋષિ મુનિઓ કે એવા મહાન સંતોએ અનુભવેલી અને બોધેલી વાટે ચાલે. ચાહે માતાઓ હોય ચાહે ભાઈઓ હોય, એમાં કઈ ફરક પડતો નથી. આત્મા તો બંનેમાં સરખો છે. મારે તેની તલવાર, ધારે તેનો ધર્મ, પછી ભાઈ હોય કે બહેન. શાંતિ. ક્યાં છે એનો નિર્ણય થાય તો જીવનની દિશા ખ્યાલ આવે કે ક્યાં જવું. જ્યાં સુધી હૃદય મંદિરમાં જે ચૈતન્ય દેવ વિરાજમાન છે તે જ સર્વ સુખનો સાગર છે, એવો અંતરંગ નિર્ણય ન થાય ત્યાં સુધી આંધળી રેટ રેસ તે મટે નહીં. અને તે મટે નહીં તો અંતરદ્રષ્ટિ થાય નહીં. અને એ અંતરદ્રષ્ટિ કરવા માટે સત્સંગની જરૂર છે. વારંવાર સત્સંગની જરૂર છે. વારંવાર ભાવપૂર્વકની ભક્તિની જરૂર છે. વારંવાર તત્વબોધની જરૂર છે. 24 કલાકમાં પોતપોતાની શક્તિ પ્રમાણે 5 વાર, 11 વાર, 21 વાર, 31 વાર, 51 વાર પરમાત્મા સદગુરુ નું સ્મરણ અને તે દ્વારા પછી આગળ ઉપર ચૈતન્ય દેવનું સ્મરણ. સદગુણો નો સરવાળો, દુર્ગુણોની બાદબાકી અને પછી એમાં કોઈ સત્પુરુષનો બોધ. આવું જેટલા પ્રમાણમાં થાય તેટલા પ્રમાણમાં પીસ ઓફ માઇન્ડ, બ્લીસ ઓફ સોલ, લાઈફ વિધાઉટ ટેન્શન, fearlessness and universal love, આવું બધું આપણા જીવનમાં પ્રગટે. અને આવું પ્રગટે તો જ અંદરમાં ભગવાન પ્રગટ્યા છે. ભગવાન પ્રગટે તે છાના ન રહે કઈ. એટલે આપણને ખબર પડે કે સંગીત થયું સાહેબ, આપણને ભગવાનના દર્શન મન તો આમ કોક વાર પાર્શ્વનાથ દેખાય છે, કોક વાર મહાવીર દેખાય છે, તો આમાં મને કોના દર્શન થયા?
કોકવાર પાલિતાણા દેખાય, સમિત શિખર દેખાય, તારંગા દેખાય, બીજા તીર્થો દેખાય. ઠીક છે ભાઈ, તારા ભાવનું રિફ્લેક્શન છે. રાડ પડે રજપૂત છુપે નહીં, ચંદ્ર છુપે નહીં, બાદલ છાયો. चंचल नारी को नैन छुपे नहीं, जोगी छुपे नहीं, भभूत लगायो. પોતાને પણ ખબર પડે, અન્યને તો ખબર પડે કે ન પડે. આ કાળમાં મોટા ભાગે ન પડે, પરંતુ પોતાને તો ખબર પડે અને બીજાઓને કંઈક અણસાર થાય. તેના નેણને વેણ બદલાય, હરી રસ પીજીએ. તેના નેણને વેણ બદલાય, હરી રસ પીજીએ. શાંતિના વિષયની વાત ચાલે છે. વિશ્વ શાંતિનો વિચાર કરવો છે, પણ સમયની મર્યાદામાં અત્યારે માત્ર જેને આપણે મોટી શાંતિ કહીએ છીએ એના કેટલાક અંશ લઈને વિચાર કરીશું. ઝીલવાનું કદાચ નહીં ફાવે તો સાંભળી અને એનો અર્થ કરીએ. ભગવાન અને જ્ઞાનીઓનું સ્વરૂપ જો જાણે તો એની લોટરી લાગી જાય. આપણે કુવાના દેડકા છીએ અને ભગવાન કેવળ જ્ઞાની, અનંત જ્ઞાન અને આનંદનું દાન દેનારા, સમસ્ત વિશ્વને શાંતિ આપવા માટે પ્રેરણા કરનારા દિવ્ય ધ્વનિ દ્વારા ભગવાન કહો, આચાર્ય કહો, જ્ઞાની કહો, ત્રણે નિશ્ચયથી એક સમજવા. સદગુરુ સંત સ્વરૂપ તુજે એ દ્રઢતા કરી દેજ. સદગુરુ સંત સ્વરૂપ તુજે એ દ્રઢતા કરી દે. એમ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે. વૈષ્ણવ પદ્ધતિમાં તો એ રેગ્યુલર છે. આનંદ મંગલ કરો આરતી, હરિગુરુ સંતની સેવા, હરિગુરુ સંતની સેવા. પ્રેમ કરીને મોરે મંદિરે પધારો, પ્રેમ કરીને મોરે મંદિરે પધારો. ગંગા યમુના રે વા કરું રત્ન ત્રયની સેવા. આનંદ મંગલ કરું આરતી, આનંદ મંગલ કરું આરતી. Let us look at our vision of life. સાહેબ, બંધાને તો એકદમ કમ્ફર્ટ જોઈએ. ઘરમાં બધાને ખબર જ હોય, કોઈ પણ વસ્તુ હોય, ખાવાની, પીવાની, પહેરવાની, ઓઢવાની, બેસવાની, હરવાની, સારામાં સારું મને આપી દેવાનું પહેલા, પછી વધુ ઘટ્યું તમારા લોકોનું. હા, અંતે પાછું આપણા ઘરવાળા લોકોનું. પડોશીને કઈ આપવાનો નહીં. સોસાયટીમાં, અરે સોસાયટી શું, પછી બીજાને આમ દૂર કોઈ ગરીબ માણસો હોય, કોઈ એવા ડાઉન ટ્રોડન હોય, અનેક પ્રકારે દુખિયારા હોય, તો આપણે શું કરીએ? સૌ સૌના કારણ ભોગવે. તું ઘરડો થાય અને દીકરા પાસે પાણી માંગે ત્યારે તને એવો જવાબ આપશે, બાપા તમે તમારા કર્મ ભોગવો, પાણી તમારી જાતે લઈ લો. ઉઠાશે નહીં. આટલું કરી શકે નહીં એ કાઉન્ટીનો વિચાર શું કરે?
સ્ટેટનો વિચાર શું કરે, ફેડરલ ગવર્મેન્ટનો વિચાર શું કરે, દુનિયાનો વિચાર શું કરે, એટલો તો ઠીક છે. પ્રાણી માત્ર, જીવ જંતુ, નાના માઇક્રો ઓર્ગેનિઝમ્સ અને નાનામાં નાના વેજીટેશન્સ, આવું જેણે જાણ્યું અને પોતે પ્રાપ્ત કરેલી શાંતિ અને આનંદ સર્વ જીવોને મળે એવો જેણે પુરુષાર્થ કર્યો એને તીર્થંકર કહે છે, એને મહાન આચાર્ય કહે છે અથવા સાચા સંત કહે. પણ એના સ્વરૂપનું અત્યારે તો ઇન્ટેલેક્ચ્યુઅલ કોન્સેપ્ટ પણ કંથો ભાલે છે. તો પછી આગળ એનો એપ્રોપ્રિએટ કોન્સેપ્ટ લેવો પડશે અને પછી ઇન્ટ્યુશનલ કોન્સેપ્ટ લેવો પડશે. ત્યારે તારું કામ થશે. તારું એટલે XYZ કોઈનું પણ. શબ્દથી આત્માને જાણવો, અર્થથી આત્માને જાણવો અને વેદનથી આત્માને જાણવો. એ વેદનથી જાણે ત્યારે સાચો, ત્યાં સુધી સોસો, ત્યાં સુધી સોસો. એટલે અત્યારે સમય શક્તિ ની મર્યાદામાં જે શાંતિ પાઠ બોલીએ છીએ એની ટૂંકી વિચારણા કરીએ. ભો ભો ભવ્યા શૃણુત વચનમ પ્રસ્તુતમ સર્વમેતત યે યાત્રાયામ ત્રિભુવન ગુરો આર્હતા ભક્તિ ભાજ તેષાં શાંતિર ભવતુ ભવતામ અર્હતાદિ પ્રભાવાત આરોગ્ય શ્રી ધૃતિમતિ કરી ક્લેશ વિધ્વંસ હેતુ. કોને કહે છે? અહીંયા ભવ્ય શબ્દ વાપરે છે પણ ત્યાં સુધી પહોંચે થોડાક જ પહોંચે. કારણ કે બધા 5 સ્ટાર હોટલમાં બેઠા હોય, ક્લબમાં ગયા હોય, પાના રમતા હોય, વળી કઈક બીજી પાર્ટીમાં ગયા હોય, કઈક 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 સમજી લેવાનું. કારણ કે સાહેબ આવું બધું આ તમે અંધશ્રદ્ધાળુ જૂના જમાનાના કઈ ગતાગમ નહીં તમને, એટલે આવું બધું અત્યારે લઈને બેઠા છો. આ જમાનામાં અમારે તો બસ all pleasures of life at our command. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. લેશ એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો. ભોભો ભવ્યા શૃણુત વચનમ. 2, 5, 10 ભાવની અંદર જેને મોક્ષનો અનંત આનંદ પ્રાપ્ત થવાનો છે એવા મહાપુરુષોને કહે છે, એવા આત્માઓ પ્રતિ આચાર્ય ભગવાન કહે છે. પ્રસ્તુતમ સર્વમેદત. આ બધું જે પણ કંઈ અહીં અમે તને કહીએ, પ્રસ્તુતિકરણ કરીએ, એ તું ભાવથી સાંભળ, એટેન્ટિવલી સાંભળ. ત્રિભુવનના ગુરુ એવા અરહંત ભગવાન પરમ ગુરુ. ત્રિભુવનના ગુરુ એવા અરહંત ભગવાન તેમના માર્ગે જે ચાલવા વાળા છે તે સર્વને અમે કહીએ છીએ. અમારે કઈ નાતનો, જાતનો, દેશનો, કાળનો, ભાષાનો, ખંડનો કે કોઈ બીજો ભેદ છે નહીં. માત્ર કન્ડિશન એ છે ભક્તિ ભાજ. Your heart should melt with devotion divine. Your heart should melt with devotion divine. કબીરનું પદ છે. જદરિયા
राम नाम रस भिनी चदरिया जीने रे जीने जीने रे जीने राम राम रस भिनी चदरिया भीनी रे भीनी भीनी रे भीनी। इस दरवाजे को थोड़ा बंद कर देना। आप लोग बहुत बड़े 5 फोल्ड 6 फोल्ड ग्रेजुएट है, 7 फोल्ड ग्रेजुएट है, वो भगवान के मिलन के लिए काम में नहीं आएगा। भगवान हृदय दिल वालों को मिलते हैं, दिमाग वालों को कम मिलते हैं। दिमाग वालों को भी मिल सकते हैं, मगर कब? जब वे भी दिल वाले हो तो। बुद्धिनी वृद्धि नहीं पर बुद्धिनी शुद्धिनी जरूर વધારે છે। બુદ્ધિની શુદ્ધિ વાળા આગળ ચાલ્યા જાય છે અને બુદ્ધિની વૃદ્ધિ વાળાને શું કહે છે? जो होय पूर्व भणेल नव पण जीव ने जाण्यो नहीं तो सर्वते अज्ञान भाग्यो साक्षी छे आगम अही ए सर्व पूर्व कया विशेष जीव करवा निर्मलो जिनवर कहे छे ज्ञान तेने सर्व भव्यो સાંભળો જીન વર કહે છે જ્ઞાન તેને સર્વ ભવ્યો સાંભળો। Let's melt our heart. આંખડી હરખાય છે એવું બોલે તા ને, ખરેખર તો હૃદયની પાંખડી હરખાય છે। આ આંખડી તો ચામડાની છે, એમાં કઈ છે નહીં। આનંદજી કહે છે હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર। હૃદય નયન નિહાળે જગધણી મહિમા મેરુ સમાન જીનેશ્વર। सतत जागृति, वो उपयोग, वो ज्ञान, वो परमात्मा सद्गुरु नो सेवक एवी भावना मात्र सवारे अने सांजे 2 વાર नहीं 24 કલાક રહેવી જોઈએ। બાથરૂમમાં હોય, જાજરૂમાં હોય, ક્લબમાં હોય, હોસ્પિટલમાં હોય, બેંકમાં હોય, કોર્ટમાં હોય, નોકરી પર હોય, રસોડામાં હોય, લોટ બાંધતા હોઈએ કે પૂરી તળતા હોઈએ કે બેંકનો ચેક લખતા હોઈએ, એવા લખ્યા છે ભક્તિ ભાજપ ભક્તિ ભાજપ। એમ જેને સ્વરૂપ વાંચવું હોય તેને વાંચવું। શ્રી રત્નકરણ શાવકાચાર ગાથા 34 થી 41, પણ એમાં ખાસ 41 34 થી 41 માં सम्यक दृष्टि ज्ञानी નું फ्यूचर આખું બતાવ્યું। ઘણા કે સાહેબ આ તમે ઊંધે રસ્તે ચડી ગયા છો ને, હજુ પણ આવી જાઓ અને અમારી માફક દીકરા બંગલા મોટર સોનું ચાંદી હીરા માણેક મોતી પાર્ટી, હા હા શું મજા આવે, એટલો ટેસ અમારે। હજુ પણ તમારું મોડું નથી થયું, હજુ સુધરી જાવ તો સારું, કઈ સમજો તો સારું। He feels like that, so he says. સમજવાનું, વિચારવાનું, ભક્તિ ભાજપ સમ્યક દ્રષ્ટિનું ફ્યુચર। કે સાહેબ જો 10-20 વર્ષ પછી 30 વર્ષ પછી તમે મરી જવાના ને અમે મરી જવાના, બધાય મરી જવાના, એકનું એક જ છે ને, એના કરતા અમારી બાબત ટેસ્ટ કરીને મરો ને, આવી રીતે દુઃખી થઈને શા માટે મરો? He is very
very logical. He says he is expert in logic. એને જવાબ આપે છે, છોને આ દર્દ વધે હું મોત નહીં માગો, વળી છેલ્લા શ્વાસ સુધી હું ધર્મ નહીં ત્યાગો. રહે ધ્યાન સમાધિનો, એવી અંતિમ પળ દેજે, મારી ભક્તિ જો સાચી હોય તો આટલું બળ દેજો. જ્ઞાની મરવાના જ નથી ભાઈ. તું કહે છે સાહેબ અમે મરવાના, તમે મરવા, બધું ઓળખું છે ને. ક્વાઇટલી ટ્રાન્સફર થઈ જવાનું, શાંત એકદમ. અને ત્યાં બધી સગવડ છે ધર્મ કરવાની મુખ્ય, બીજી બધી હોય તે નહીં કરવાની. બીજી બધી હોય એ તમારે એલેમાં તો ન હોય, બીજે ક્યાંય ન હોય, એવી સગવડ ત્યાં હોય. પણ મુખ્ય સગવડ કઈ? धर्म में आगे बढ़ो, परमात्मा के दर्शन हो जाए, इनके पूजन हो जाए, ज्ञानी गुरुओं का समागम मिल जाए, तीर्थ यात्रा हो जाए, भावों की शुद्धि हो जाए, रत्नत्रय की वृद्धि हो जाए और मोक्ष का अनंत आनंद कुछ थोड़े ही काल में प्राप्त हो जाए. तो 34 થી 41 માં વાંચ્યું. 41 માં આ શબ્દ વાપરે છે, ભક્તિ. ભવ્યમ ઉપૈતિ ભક્ત, એવો શબ્દ ત્યાં આવે. ભવ્યમ ઉપૈતિ ભક્ત. આગળ કે તેષાં શાંતિર્ભવતુ ભવતામ અર્હદાદિ પ્રભાવાત, આરોગ્ય શ્રી ધૃતિમતિ કરે ક્લેશ વિધ્વંસ હેતુ. સર્વને, અમોને અને તમોને શું પ્રાપ્ત થાય? પરમાત્માના પ્રભાવથી, પરમાત્માનું જે સાનિધ્ય, પરમાત્માની આજ્ઞાનું પાલન, તેનાથી શું શું થાય? આરોગ્ય. જેને તમે હેલ્થ ઇઝ વેલ્થ કહો છો. શ્રી બંને પ્રકારે, શ્રી બાહ્ય તે આ ધન સંપત્તિ આદિ, અને શ્રી અંતરની એટલે આત્મજ્ઞાન રૂપી લક્ષ્મી. ધૃતિ મતિ કરી, સુમતિ, સુબુદ્ધિ. A great fountain of divine and noble thoughts, a great fountain and source of divine and noble thoughts. ક્લેશ વિધ્વંસ છે. આગળ આવી, no tension, no fear, no sorrow, no sadness. સહજાનંદ. આગળ શાંતિ શાંતિ કરઃ શ્રેમાન શાંતિ દિશતુ મે ગુરુઃ શાંતિરેવ સદા તેષાં યેષાં શાંતિ ગૃહે ગૃહે. અહીં ગુરુ બંને લેવા, પ્રત્યક્ષ ગુરુ હોય તો તેમને પણ વિનંતી કરે છે, અને પરમ ગુરુ એવા શાંતિનાથ ભગવાન 16માં જે થયા તેમને પણ વિનંતી કરે. આપ શ્રીમાન કેવળ જ્ઞાન રૂપી લક્ષ્મીના ધારણ કરનારા શ્રી શાંતિનાથ ભગવાન, અથવા આત્મજ્ઞાન આત્મ સંયમ રૂપી રત્નત્રયના ધારણ કરનારા શ્રી ગુરુદેવ, મને શાંતિની દિશા બતાવો, મને શાંતિ થાવ, તેમને શાંતિ થાવ, દરેકે દરેક ઘરમાં શાંતિ થાવ, બધાયનું સારું થાવ, મારું સારું, આપણા ગ્રુપ વાળાનું સારું થાય. એવું નહીં ભગવાનને ગ્રુપ ન હોય, ભગવાનને ગ્રુપ ન હોય. ગ્રુપ એટલે નાચ જાત કશું ન હોય. બધા માણસો ના, બધા માણસો નહીં,
જીવ માત્રનું એ હવે આવે છે, થોડી ડિટેલ વર્ણવે છે. શ્રી શ્રમણ સંગસ્ય શાંતિર્ભવતુ, શ્રી જનપદાનામ શાંતિર્ભવતુ, શ્રી રાજાધિપાનામ શાંતિર્ભવતુ, શ્રી રાજસનિવેશાનામ શાંતિર્ભવતુ, શ્રી ગોષ્ઠિકાનામ શાંતિર્ભવતુ, શ્રી પૌરમુખ્યાણામ શાંતિર્ભવતુ, શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ, શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ. આ તો થોડા કહી દીધા છે, સમય શક્તિની મર્યાદા. તમારી દુનિયામાં જે સૌથી મોટા માનો છો જેને ભગવાન, ત્યાંથી ચાલુ કરે. દુનિયાના લોકો ભગવાન કોને માને? સાહેબ, આપણા પ્રાઇમ મિનિસ્ટર હોય, પ્રેસિડેન્ટ હોય, એ મોટા છો, એ ભગવાન. દુનિયામાં ત્યાં બધા એવું જ માને છે. એવું છે નહીં, પણ દુનિયાના માટે તો એવું જ રહેવાનું છે. દુનિયા તો પુણ્યને પૂજે છે, અને પુણ્ય તે સર્વસ્વ એમ માને. પણ પુણ્ય તે સર્વસ્વ નથી, પુણ્ય તો આશ્રવ છે. ભલે પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદે અને ભગવાનને સર્વોત્કૃષ્ટ પુણ્ય હોય છે, પણ પુણ્ય જે ભગવાનમાં છે તેનું જયારે ભગવાનનું સ્વરૂપ વિચારે ત્યારે તેમના પુણ્યનો અને પવિત્રતાનો ભેદ કરવો, નહીં તો મતાર્થી બને. એમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર યાદ રાખ. જે જીન દેહ પ્રમાણ ને સમવસરણાદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું રોકી રહે નિજ બુદ્ધિ. સાહેબ, સોનાના થાંભલા રત્ન જડેલા છે, દેવો પુષ્પવૃષ્ટિ વરસાવે છે. જો ભગવાનનું સોનાનું સિંહાસન, સોનાનું કમળ, આટલા 3 છત્રો, આ કેટલું બધું. ભગવાન નથી, એનાથી ભગવાન નથી. એ તો ભગવાનનું બહારનું સ્વરૂપ, પેકિંગ છે. અનંત જ્ઞાનને પામેલા, અનંત આનંદને પામેલા મહારાજ સ્વામી તેને પકડવા, તેમને પકડવાથી સર્વોત્તમની પ્રાપ્તિ થાય. પણ અહીંયા તો વર્તમાન કાળની અપેક્ષા એ કે છે કે ત્યાંથી ચાલુ કરે. પહેલા ચતુર્વિધ સંઘને કહે છે, પછી નગરમાં કહે છે, પછી રાજાને કહે છે, પછી રાજાની આજુબાજુ એનું જે મંત્રીમંડળ હોય ને, કેબિનેટ મિનિસ્ટર્સ એ કહે છે. ત્યાર પછી સેક્રેટરીઝ એન્ડ અંડર સેક્રેટરીઝ એન્ડ અધર એડવાઇઝર્સ, તેમને પણ શાંતિ થાવ એમ. પછી કાઉન્ટી નામ, તમે મેયર કહો છો કે જે કહેતા હો તે પૌર મુખ્ય કાઉન્ટી મ્યુનિસિપલ કોર્પોરેશનના જે મેયર્સ હોય ને, એમના મનમાં પણ શાંતિ થાવ, એમને પણ સદબુદ્ધિની પ્રાપ્તિ થાવ. તેઓ પણ એવી રીતે વર્તો કે જેથી લોકોને સુખ શાંતિથી રહી શકે. પછી the common man, the common citizen, પૌરજનસ્ય. અને પછી અન્ય બ્રહ્મલોકસ્ય એટલે સ્વર્ગ આદિમાં વસતા બીજા જે જીવો, દેવો વગેરે બધાને. શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવન્તુ ભૂતગણાઃ દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવન્તુ લોકાઃ. બહુ પ્રસિદ્ધ છે. સર્વ જગત નું કલ્યાણ થાવ, સર્વ જીવો પરોપકારમાં રસ લેવા વાળા અને નિરત થાવ, પરોપકારી બનો. આપણામાં અને આપણા અંતેવાસીઓ અને સહવાસીઓ મુમુક્ષુઓ તેમના દોષો નાશ પામો અને સર્વત્ર સર્વ લોકો સુખી થાઓ. ઉપસર્ગોનો ક્ષય થાઓ
વિઘ્નની વલ્લી એટલે વેલ, વેલ એટલે પરંપરાઓનો નાશ થાવ, મનમાં પ્રસન્નતા થાવ, એ આ બધું શ્રી વિતરાગ પરમાત્મા જિનેશ્વર ભગવાનની પૂજાનું ફળ થાવ, થાય છે, હોય છે, માટે અમે તે પ્રમાણે કરીએ છીએ. આટલે સુધી બધાયનું સુખ ઈચ્છે છે. બીજી એક પૂજા છે, એ મૂળમાં નથી બોલતો, પરંતુ બહુ મોટી છે. 2-4 લીટી જ માત્ર બોલું છું, પછી એનું ગુજરાતી. સર્વ નરમારે છિંદ છિંદ ભિન્ન ભિન્ન, સર્વ ગજમારે છિંદ છિંદ ભિન્ન ભિન્ન, સર્વ અશ્વમારે છિંદ છિંદ ભિન્ન ભિન્ન, સર્વ ગોમારે છિંદ છિંદ ભિન્ન ભિન્ન, એન્ડ સો ફોર્થ. શું કહે? જગતના સર્વ મનુષ્યોમાં જે કોઈ રોગાદિ વ્યાપતા હોય તે છિન્ન ભિન્ન થઈ જાવ, તેનો નાશ થઈ જાવ, સર્વ જીવોને આરોગ્યની પ્રાપ્તિ થાવ. અહીંયા પહેલા મનુષ્યોને દેખાડે, પછી ગજ મારે, હાથી, સર્વ હાથી છે તેમને પણ ઉપદ્રવ કરનારા સર્વ રોગાદિ તે છિંદ છિંદ ભિન્ન ભિન્ન, એટલે એનો વિશેષતા શું છે? આપણે 2 વાર બોલીએ ને, છિંદ છિંદ અને ભિન્ન ભિન્ન ભિન્ન, એટલે સર્વ પ્રકારે એનો નાશ થઈ જાવ. એ પ્રમાણે ઘોડાની વાત કરે છે, ગાયોની વાત કરે છે, બળદોની વાત કરે છે, ઉભો જે ખેતરમાં પાક છે એની વાત કરે છે, વૃક્ષો જે છે એની વાત કરે છે. જે વૃક્ષો ઉપર જે મોટા મોટા ગુચ્છા હોય ફૂલ વગેરેના, એની વાત કરે છે. પછી એક એક પાંદડાની વાત કરે છે, પછી એક એક સેપરેટ પુષ્પની વાત કરે છે, પછી એક એક ફળની વાત કરે છે, અને છેલ્લે સર્વ રાષ્ટ્ર તેમાં કોઈ પણ પ્રકારે દુઃખદાયી એવા ધરતીકંપ, દુકાળ, એપિડેમિક્સ વગેરે કઈ ન થાવ અને સર્વ જીવોને શાંતિ મળો, એવી મહાપુરુષોની પ્રાર્થના. ઘણા ભાઈ બહેનો પૂછે છે કે સાહેબ, આવું બધું આધ્યાત્મિક ને એ બધું તો શું, એટલું પોતાનું કરીને લો બેસી ગયા, આખી દુનિયાની તો કઈ સેવા કરતા નથી, બધાયનું તો કરતા નથી, આ તો કેટલા બધા સ્વાર્થી કહેવાઓ તમે બધા, કોઈનું કઈ કરો છો? ભાઈ, સંતને જાણ્યા જ નથી, ભગવાનને જાણ્યા જ નથી. તમે બધાએ ભેગા થઈને જેટલા પરોપકારના કાર્ય કરો એનાથી વધારે કાર્ય એક જ સંત કરી શકે છે અને કરે છે. એવું જ્ઞાનીનું સ્વરૂપ છે. એવું જ્ઞાનનું સ્વરૂપ બોલીએ અને પછી વિશ્વ શાંતિની ભાવના બોલીએ. તે પૂછ્યું, સાહેબ, આ આત્માનું કલ્યાણ કરવા વાળા બધા તમારા જેવા જે હોય એ બધા તો સ્વાર્થી એટલું બસ પોતાનું કરીને બેસી ગયા ખોડામાં. ऐसा होता ही विषयों की आशा नहीं जिनके साम्य भाव धन रखते हैं, निज पर के हित साधन में जो निश दिन तत्पर रहते हैं, स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुख समूह को हरते हैं, ऐसे ज्ञानी
साधु जगत के दुख समूह को हरते हैं। सुखी रहे सब जीव जगत के, कोई कभी ना घबरावे। वैर पाप अभिमान छोड़ जग नित्य नये मंगल गावे। घर घर चर्चा रहे धर्म की, दुष्कृत दुष्कर हो जावे। ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म फल सब पावे। ज्ञान चरित उन्नत कर अपना, मनुज जन्म फल सब पावे। પછી આગળ લાગુ છે ઇતિ ભીતિ વ્યાપે. ટૂંકમાં જે સ્વાર્થી છે તે તો આત્માથી જ નથી, તો જ્ઞાની તો હોય જ ક્યાંથી? The basic foundation of a spiritual life, of a true spiritual life, is selfless service or selflessness. Certain saints go to the extent of saying that the spirituality that is produced or that is manifested in one particular person is directly proportionate to the amount of selflessness which he has practiced and is reflected in his life. માટે સંતો કોઈ દિવસ સ્વપ્નમાં પણ સ્વાર્થી હોય નહીં, અને જે સ્વાર્થી હોય તે સ્વપ્નમાં પણ સંત તો ન હોય, પણ ઉત્તમ સજ્જન પુરુષ પણ ન હોય. માટે આવું અલૌકિક મુમુક્ષુનું સ્વરૂપ પણ જાણવું, અલૌકિક સંતનું સ્વરૂપ પણ જાણવું, એવું મુનીશ્વર અને આચાર્યનું સ્વરૂપ પણ જાણવું, તો પછી ભગવાન અરિહંત તીર્થંકરની વાત એ તો ઘણા જન્મો અને દાયકાની સાધનાના ફળ રૂપે ગુરુગમ સહિત સત્પાત્રતા પ્રગટ કરે તો સમજાય, અને સમજાય તે જ ક્ષણે આત્મજ્ઞાન થઈ જાય. એવી ભગવાને કોરા ચેક પર સહી કરી આપી. કોરા ચેક પર સહી કરી આપી છે. ક્યાં કરી આપી ભાઈ? પ્રવચન સાર ગાથા 80 અંત મંગળ રૂપે બોલીએ. જે જાણે તો અરિહંત ને ગુણ દ્રવ્ય ને પર્યય પડે, તે જીવ જાણે આત્મને તસુ મોહ પામે લય ખરે. તસુ મોહ પામે લય ખરે. સદગુરુ દેવ કી, પરમ કૃપાળુ દેવ કી, महावीर स्वामी भगवान की, सब संतन की, आनंद जिन शासन देव की. आत्मा छू, आपनो सेवक छू, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. આત્મા છું, આપનો સેવક છું,